જો તમે ભારતીય જનતા પાર્ટી સાથે સારો ઘરોબો ધરાવો છો, તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ખૂબ જ સારા સંબંધો ધરાવો છો, તો તમે કોઈ પણ ગુનો કરી શકો છો અને પોલીસ પણ તમારું કંઈ જ નહીં બગાડી શકે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જો તમે દુષ્કર્મ પણ કર્યું હશે તો પણ તમારા બચાવમાં આવશે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। શું તમે ભારતીય જનતા પાર્ટીમાં ઘરોબો ધરાવો છો, નેતાઓમાં તમારી સારી ઓળખાણ છે, તો શું તમને ભારતીય જનતા પાર્ટી લાયસન્સ આપે છે કે તમે કોઈ પણ ગુનો કરી શકો છો? કેમ કે જેટલી પણ અત્યારે ગુજરાતમાંથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે તેમાં ભાજપનું કનેક્શન ખુલીને બહાર આવ્યું છે। શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક દીકરીની ઇજ્જતની કોઈ પરવાહ નથી? બેશરમ અને નપાણિયા ભાજપના નેતાઓ, શરમ કરો, હવે તો હદ કહેવાય। એક 6 વર્ષની દીકરી પર જ્યારે દુષ્કર્મના કેસમાં તમે આરોપીને બચાવી રહ્યા છો। શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરતા જ કેમ લોકો કાયદો હાથમાં લઈ લે છે? કેમ કોઈ પણ ગુનો આચરવો હોય તો ભારતીય જનતા પાર્ટીનું નામ અને ભારતીય જનતા પાર્ટી સાથે ઘરોબો ધરાવવો તે સામાન્ય થઈ જાય। છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં અનેક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી અને એ ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા લોકોના નામ બહાર આવ્યા। આ લોકોમાં આટલી હિંમત આવે છે ક્યાંથી? શું આવા બળાત્કારી લોકોને ભારતીય જનતા પાર્ટી છાવરે છે? ગુજરાતમાં અનેક દુષ્કર્મની ઘટનાઓ બની અને એ ઘટનાઓમાં હવે રાજનીતિ થઈ રહી છે। કોંગ્રેસ અને ભાજપ આમને સામને થયા। કોંગ્રેસ નેતાઓ કહી રહ્યા છે કે બળાત્કારના આરોપીઓ હંમેશા આ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ જ હોય છે, જ્યારે ભાજપ નેતા કુબેર ડિંડોર પોતાના પક્ષનો બચાવ કરતા કહી રહ્યા છે કે આરોપીઓના સંસ્કારમાં ખામી રહી હશે। તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબ, મારો તમને પ્રશ્ન છે, હજુ તમારા ભાજપમાં કેટલા એવા ભ્રષ્ટાચારી નેતાઓ છે કે જેમના સંસ્કારમાં ખામી રહી ગઈ હશે? કારણ કે ગુજરાતમાં એટલી બધી ઘટનાઓ બની ગઈ છે કે તમારા ભાજપના નેતાઓના એટલા બધા નામો પણ ખુલી ગયા છે કે તમને કહેવા માંગીશ કે આ આંકડો ઓછો નથી, આ આંકડો ઘણો મોટો છે, જેમાં તમારા ભાજપ નેતાઓની સંડોવણી ખુલી છે। અનેકવાર ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓ સાથે આરોપીઓ પોતાના ફોટો પડાવે છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે। ભારતીય જનતા પાર્ટીના નામે રોફ ઝાડતા હોય છે। દાહોદ, રાજકોટ, વડોદરા અને પાટણમાં દુષ્કર્મની ઘટનાઓના આરોપીઓ ભાજપના નેતા અને ભાજપના સંઘ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। જો દાહોદની વાત કરવામાં આવે તો આરોપી આચાર્ય ગોવિંદ નટના આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદની શિબિરમાં ભાગ લેતો અને પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાથેના તેના ફોટા પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। આ પૂર્વ મંત્રી સામે પણ ભૂતકાળમાં દુષ્કર્મની ફરિયાદ થઈ હતી। આચાર્યએ બાળકી સાથે બળાત્કાર કરી તેની હત્યા કરી નાખી। માત્ર 6 વર્ષની બાળકી સાથે આચાર્યએ બળાત્કાર કર્યો। માત્ર 6 વર્ષની બાળકીને પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતા જે દુષ્કર્મ થયું છે છતાં આરોપીને બચાવી રહ્યા છે। શરમ કરો ભારતીય જનતા પાર્ટીના નપાણિયા અને બેશરમ નેતાઓ। જો વડોદરાની હવે વાત કરવામાં આવે તો ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ખાસ અને અંગત ગણાતા આકાશ ગોહિલને બળાત્કારના કેસમાં બચાવવા પોલીસે ધમપછાડા કર્યા। પીડિતાએ બપોરે 2 કલાકે બળાત્કારની અરજી કરી, છતાં મોટી વાતો કરતા અને ડંફાસો મારતા હર્ષ સંઘવીની પોલીસે આ પીડિતાની ફરિયાદ રાત્રે 11 વાગ્યા આસપાસ લીધી। આકાશ ગોહિલ પર પણ અનેક સ્ત્રીઓને બ્લેકમેલ કરી અને ભાજપ નેતાઓના ફાર્મ હાઉસમાં અનેક સ્ત્રીઓ સાથે આડા સંબંધોની વાત પણ ખુલી છે। શું આ છે શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ?
જો આટકોટની વાત કરવામાં આવે તો આટકોટમાં પણ ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ભાજપના આગેવાને દુષ્કર્મ આચર્યું. અહીંયા પણ ભાજપના નેતાઓ સાથે આરોપીઓ ખૂબ જ સારો એવો ઘરોબો ધરાવે છે. અને જો હવે પાટણની વાત કરવામાં આવે તો પાટણના ચાણસ્મામાં એક સગીરા સાથે શંકર ચૌધરી નામના ભુવાએ બળાત્કાર કરી વિડીયો બનાવ્યો. આ ભુવાને બચાવવા ભાજપના મહેસાણાના જિલ્લા યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીએ ઘટનાના આરોપીને સંતાડીને તેની મદદ કરી. ત્યારે ગૌરવ ચૌધરીના પણ ઘણા ભાજપ નેતાઓ સાથેના ફોટાઓ બહાર આવ્યા. આ બધી ઘટનાઓથી એક વસ્તુ તો સાફ છે કે જો તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સારી ઓળખાણ રાખો એટલે કોઈ પણ ગુનો તમે સરળતાથી કરી શકો છો. પોલીસ પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સામાં છે. પોલીસ તમારું કંઈ જ નહીં કરી શકે. માત્ર ભાજપ સાથે તમારું નામ જોઈન્ટ કરો અને કોઈ પણ ગુનો સરળતાથી આચરી લો. ત્યારે આ ઘટનાઓ વિશે તમારું શું માનવું છે? ગુજરાતમાં એક પછી એક બળાત્કારની ઘટનાઓ બને છે અને એ ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ ખુલે છે. ત્યારે તમે શું માનો છો આ બધી ઘટનાઓ વિશે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.